કે જોને કંજૂસની હાલે નહીં કીર્તિ તમને બાપાએ આપ્યું છે એટલે આપવાનું. કંજૂસ હોય ને એની હિંમત ન હાલે કેમ મર દેવું કેમ વિચારે અને કા છે ને પછી ઘેરે ઓઢણું ઓઢીને બેઠા હોય ત્યાં પૂછે કેટલા દેવા મારે આમ ધીમેકથી પૂછે હો. મણજો ને કંજૂસની હાલે નહીં કીર્તિ અન જન્મારો વયો જાતા પણ આવા સુરવીર કાના બાપાની શાખ ને જ રે એ તો ને અમે દેશ વિદેશમાં ગાતા પણ આવા સુરવીર કાના બાપાની શાખ ને જ રે જો એમ દેશ વિદેશમાં ગાતા. તમે તમારી રકમ ચાલુ રાખજો, હું અહીંથી બોલવાનું ચાલુ રાખજો. ત્યાં ઓલા ભાઈ એનું કામ કરે છે એને પણ એક વખત જોરદાર તાલીથી વધાવો, કારણ કે બિચારા બહુ મહેનત કરે. એ ભાઈ મારે તાલીઓની જરૂર નથી, મને તો મારો બાપ પ્રસન્ન જ છે. મારે ભાઈ બાપ ઉપર જેને ભરોસો છે એને બીજે ક્યાં જવાની જરૂર મારે કોઈ તાલીઓની જરૂર નથી. પોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડા ચડવાનું મૂછે તાનું દવરાવીને દાવાનું કૃત સુરવીરતાનું પ્રભુ કૃપાનું અને વીર થવાનું મહારથી વિધવા વરવાનું રણ જડવાનું ઈ નામરદાનું કામ નથી ભાઈ, નામરદાનું કામ નથી. ગરદલ તલવારમ કમર ગડારમ ધનુકર દારમ ટંકારમ બંદૂક બહારમ મારા મારમ અને હાહાકારમ હોકારમ નર કાંઈક નાદારમ કરત ભુગારમ મુખ યુજારમ રામ નથી. વિધવા વરવાનું રણ જડવાનું ઈ નામરદાનું કામ નથી ભાઈ, નામરદાનું કામ નથી. હજી ચાલુ જ રાખજો. હા, તમે તમારી રીતે રકમ મજા આવતી હોય ને ત્યાં લખાવતા જ રહેજો, કારણ કે બાપે છે ને ભાઈ, આના બાપાએ આપણને અઢળક આપેલું છે. કારણ કે આ ધોળકિયા પરિવાર વરહે છે, ખોબે ને ધોબે બાપ વરહે છે. જયતી જયતી જગમાત જયતી કારણ જબગરની જયતી પરણ ભંડાર જયતી તારણ અર્ધનની જયતી ગુરુદેવ દત્ત વાયક વરદાઈ જયતી યાદી અન્નદી પીઠ બ્રહ્માંડ ઉપાઈ અવલોક લોક સાદતી અખિલ અનકરણ દુષ્ટ વદ કાલિકા રહો મોહી સહાય રંજત્ર પર માં જય જગ ચંડી જ્વાલિકા મત જય જગ ચંડી જ્વાલિકા મત જય જગ ચંડી જ્વાલિકા. આદિ અગમ અવતાર દૈત્ય મહિષાસુર દમની આદિ અગમ અવતાર હૈ કિંમત ભક્ષણ કરની. ધોળકિયા પરિવારનું કળ કાંઈ જેવું તેવું નથી હો. ખમકારા કરતી ચોટીલામાં બેઠી માં ચામુંડ. આદિ અગમ અવતાર દૈત્ય મહિષાસુર દમની અને આદિ અગમ અવતાર હૈ કિંમત ભક્ષણ કરની. આદિ અગમ અવતાર રક્તશિર કહ રક્તદર આદિ અગમ અવતાર ખલંદલ દખીએ ખકદર સુરનર અસુર સાંધત નીત કરણ દૃષ્ટ વદ કાલિકા રહો મોહી સહાય નમ જાત્ર પર માં જય જગ ચંડી જ્વાલિકા મત જય જગ ચંડી જ્વાલિકા મત જય જગ ચંડી જ્વાલિકા. સસ નાગ જાન જપે ઓર આઠો જામ હી અરક ચંદ્ર ઉડમાલ નિત્ય સુમરે ગુણ ગામી બ્રહ્મા વિષ્ણુ મહેશ સિદ્ધ ચારણ સુરાઈ અહર નિશાસુર અસુર આપકી કરત બડાઈ બ્રહ્માંડ અખિલ વ્યાપક સક કર્ણ હરની પ્રતિપાલિકા ગરજોડ ચંદ કવિ યોજરાય માં જય જગ ચંડી જ્વાલિકા મત જય જગ ચંડી જ્વાલિકા મત જય જગ ચંડી જ્વાલિકા. આપણે તમારા બારોટજી મારા મામા થાય અનિલભાઈ, એને એક વખત જોરદાર તાલીથી વધાવો અને તમારા સમાજનું ઘરેણું બેન અનિતાબેન એમને પણ જોરદાર તાલીથી વધાવો. તાલીઓ પાડો, તાલીઓથી વધાવો, તાલીઓનો અવાજ આવવો જોઈએ. અને ભાઈ આ માણાનો અવતાર મળ્યો છે એમાં છે ને ભાઈ ત્રણ આવે. હા, સ્ત્રી આવે, પુરુષ આવે અને વચ્ચેનો ભાગ, જે નહીં ભાઈમાં નહીં બાઈમાં. એટલે આપણે છે ને નક્કી કરી લેવાનું કેમાં રહેવું. આ વખતે તાલીઓ પાડી લીધી હોય ને આવા સત્કાર્યમાં તો ક્યારેય વચ્ચેના ભાગમાં જવું ન પડે. હા, કારણ કે આવા સાનિધ્યમાં, સુરાપુરાના સાનિધ્યમાં એક તો છે ને આપણે ભાઈ મુખ્ય દેવ ત્રણ કહેવાય, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. મુખ્ય દેવી ત્રણ, મહાકાલી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મી. પણ આનાથી ઉપર કોણ? આનાથી ઉપર કોણ? તો કે આપણા મા ને બાપ. આનાથી ઉપર કીધા આપણા મા ને બાપ.
માને ને બાપની જેને સેવા કરી હોય ને એનો હુરો પૂરો રાજી રહે, એના પિતૃ રાજી રહે, એના છે ને 64 જોગણીઓ રાજી રહે, 33 કોટી દેવતા રાજી રહે. પણ મા બાપની સેવા કરી હોય તો હડસેલીને જો વૃદ્ધાશ્રમમાં નાખી આવ્યા હોય ને તો નો રે. માં કેતા મુખ ઉઘડે અને બાપ કેતા થાય બંધ. માસે પૂનમનો જંગ અને બાપ છે હુરજ બપોરનો. બપોરનો હુરજ કીધો બાપને. બપોરનો હુરજ હું લેવાનું કીધો, કારણ કે ધક ધકતા અંગારા જેવો હોય. પણ જેદી આથમી જાય ને તેદી ખબર પડે. મારે એક વાત લઈ લેવી છે, ત્યાં સાજિંદા મિત્રો નવરા થઈ જાય પછી આગળ દુઆ સંતની થોડીક રમઝટ. પછી એક તમારા સમાજના કોઈક ભાઈ આવ્યા હતા. અમારે મહાકવિ ચંદબરદાય બારોટ અને પૃથ્વીરાજ ચૌહાણ બે બેઠા હતા. થોડીક અહીં ધ્યાન દેજો, એટલે એમાં શું છે નવું જાણવા મળતું હોય ને ત્યાં કાન રાખીને સાંભળી લેવા. મેં આગળ એમ કીધું ને કે મુખ્ય દેવી 3: મહાકાલી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મી. આ ત્રણેય દેવી વગરનું એકેય ગામ હોય નહીં. આવું કોઈક વિચાર કરશે કે અમારા ગામમાં મહાકાળી માનું મંદિર તો છે નહીં, મહાલક્ષ્મીનું મંદિર છે નહીં અને મહાસરસ્વતીનું છે નહીં, તો એનો પુરાવો દાખલો આપું. એકેય ગામ એવું હોતું નથી કે જ્યાં મહાકાલી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મીનું મંદિર ન હોય. મહાકાલી ક્યાં બિરાજમાન હોય કે ગામનું ત્યાં સ્મશાન છે ને ત્યાં મહાકાલીમાં બિરાજમાન હોય. એ મહાકાલીમાનું મંદિર કહેવાય. મહાલક્ષ્મી તો કે ગામનો જે ચોરો હોય ને રામજી મંદિર, એને મહાલક્ષ્મીનું મંદિર કહેવાય. જાણવા નવું જ મળશે. હા, કારણ કે આગળ મારા મામાએ ન કીધું, અનિલ મામાએ કવિના વારસામાંથી આવું છું. મારી હાથની પેઢીએ વડિયા સ્ટેટ ઉનડ કવિ થઈ ગયા. સાંભળી જાઓ બારોટજી એક મિનિટ. ભલે ભલે બાપા. 41,000 રૂપિયા ધજાનો ચડાવો શ્રી જ્યોતિબેન પ્રેમજીભાઈ, ગામ આંબોલી, હાલ સુરત. તાલીઓથી વધાવો, તાલીઓ તો પાડો. જય હો, જય હો ધોળકિયા પરિવાર. હાલો હાલે હાલે હો. અને મહાસરસ્વતી, મહાસરસ્વતી એટલે આપણા ગામની જે સ્કૂલ હોય, નિહાળ હોય ને, મહાસરસ્વતીનું સ્થાન કહેવાય. મારે પૃથ્વીરાજ ચૌહાણ અને મહાકવિ ચંદબરદાય બેઠા હતા. એમાં પૃથ્વીરાજ ચૌહાણે પ્રશ્ન કર્યો, કવિરાજ, આ જગતમાં કોઈ વસ્તુ ખરી જે મનુષ્યના હાથમાં ન હોય? માણસ ગમે મથે પણ તો એનાથી કાંઈ થાય નહીં, એવું કાંઈ ખરું? તો કે છે ને બારોટજી, તો કે જણાવો. જન્મ મરણ ધાયકા કરામ આપ ગાવ વર્ષકાળ વાયટું ઓહડ મુંડેલ જોગી મિયણરીજ મેઘરાજ વિદ્યા ભલપણ ઉચ્ચપણું આકાશ ઓતર પંથ અને દેવની ગતિ એનો પાર નહીં પૃથ્વીરાજ. જન્મ ડોક્ટર તારીખ આપે, બાળકનો જન્મ થવાનો હોય ત્યારે તારીખ આપે, આટલી તારીખથી આટલી તારીખની વચ્ચે જન્મ થશે, પણ યોગ્ય સમય નો આપી શકે. એ હજી ડોક્ટરના બાપની તેવડ નથી. જન્મ મરણ આપણે ઘણી વખત સાંભળતા હોય, ક્યાંક ગયા હોય, ભાઈ કેમ દાદા સારું, તબિયત બબિયત બરોબર હતી કે એમ? બપોરે માવો છોડતા હતા, જય માતાજી થઈ ગઈ. મરણનું નક્કી ન હોય. જન્મ મરણ ઢાયકા કરમ, ઢાયકા કરમ. કોનું કિસ્મત કેવું છે ને એ કોઈ નક્કી ન કરી શકે. તમે કોઈને એમ ન કહી શકો તું આવો છો ને તેવો છો, પણ એના ભાગ હોય ને તો એ બીજે દી પ્લેનમાં ઉડતો હોય. કોનું કિસ્મત કેવું છે ને એ નક્કી ન કરી શકે. જન્મ મરણ ઢાયકા કરમ. આપ એટલે આકાશ. આપણે જોઈશી, આપણા છોકરા જોવે છે, એના છોકરા જોહે, આપણા વડવા જોતા હતા, એના વડવા જોતા હતા, અને હજી જોવાનું છે. ખબર પડે કે આકાશ છે, પણ હું છે ને આજની તારીખે કોઈ જાણી લીધું નથી. જન્મ મરણ ઢાયકા કરમ આપ ગા વર્ષકાળ વાયટું ઓહોડ મુંડેલ જોગી. મુંડેલ જોગી એટલે જે તાજો સાધુ બન્યો હોય એ પોતાની સાધુતા ટકાવી રાખશે કે નહીં ટકાવી રાખે એ આજની તારીખે કોઈ નક્કી કરી શકે નહીં. મુંડેલ જોગી મિયણ રીજ મેઘરાજ. મિયણ એટલે ધરતી, મેઘરાજ કહેતા વરસાદ.
આકાશમાં કાળી ડિબાંગ વાદળી ચડે, અષાઢ મહિનો બરોબર મંડાણો હોય કે જેડા અષાઢી વાદળા કાળા દોબળા યંબર જોબદેશ ઓદરાદી માથે ઉતીરા દરાણ દતો જીગોરા મોરલા માથે વાહારી મંડાણી જડી અને એક દારા મેઘરાતા મંડાણા યે પાર દત વમંડેરી ઇન્દ્રપોળ તાળા પાણી વાળા અને હાથી સુંડુ વાળા કાળા મંડાણા હિલોલ દત થૈયા વાળા નંગ્યા વાળા નદી નાળા ફાડી નાખ્યા અને અળા માથે દળા દળા ફેળિયા તોળ આવો અષાઢ મહિનો મંડાણો હોય અને આકાશની માલિપા જળાક વીજળાક જળાક વીજળાક જળાક વીજળાક વીજળી જેમ સમકારા કરતી હોય ત્યારે આપણે અનુમાન બાંધીએ કે હવે વરસાદ વરસવાનો, પણ ક્યાં અને કેટલો વરસશે ની આજની તારીખે કોઈ નક્કી ન કરીએ. મિયણરીજ મેઘરાજ વિદ્યા કોનામાં કેટલું જ્ઞાન છે ને એ કોઈ નક્કી ન કરી શકે. કોઈનો ચહેરો જોઈને તમે એમ ન કહેવું કે હોશિયાર છે. રૂડો રૂપાળો હોય પણ કહેતા ને કે આંખે બાડો હોય. હા, રૂપ આપ્યું હોય પણ છે ને એના લખણ હોય ગધી દેવાય. અને હંમેશા છે ને રૂપના વખાણ નથી હોતા, ગુણના વખાણ હોય છે. માણસના વખાણ નથી હોતા, માણસના કર્મના વખાણ હોય છે. મેણરીજ મેઘરાજ વિદ્યા ભલપણ, કોણ કેટલું ભલું છે ને એ કોઈ નક્કી ન કરી શકે. કારણ કે અત્યારે મીઠું મીઠું બોલીને કેટલાય ગાળિયા નાખી જાય. ભલપણ ઉચ્ચપણું, ઉચ્ચપણું એટલે આપણા કુટુંબમાં છે, સમાજમાં છે, તાલુકામાં છે, જિલ્લામાં છે, ઊંચું સ્થાન મળી જાય. પ્રમુખ બની જાય, સરપંચ બની જાય, કલેક્ટર બની જાય. એક કલેક્ટર રિચાર્જ થયા પછી બંગલાની બહાર છે ને કાયમ ખુરશી નાખીને બેહે, પણ જે નીકળે ને એને ક્યાંક અહીંયા આવો. જે ખેડૂત ત્યાંથી નીકળે એને આકલ મારે અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો, પણ કોઈ એની પાસે જાય નહીં. એમાં એક દી વિચાર આવ્યો કે આવડા મારી પાસે નથી આવતા, લે હું એની પાસે જાય. કલેક્ટર ગયા પોતે, કીધું કે ભાઈ કેમ તમે મારી પાસે આવતા નથી? કે જેદી તું ખુરશી ઉપર હતો તારી જરૂર હતી તે તું કેમ ને જવાબ આપતો હતો? અમે તારી પાસે આવી જેથી જરૂર હતી તેથી તે કાંઈ કર્યું નહીં. અને સમાજે તમને મોખરે બેહાર્યા હોય, ગામને તમને મોખરે બેહાર્યા હોય, તમારી પાસે કઈક અપેક્ષા હોય અને તમારી ફરજ બને છે. ઉચ્ચપણું ઓતર પંથ, ઓતર પંથ એટલે ઉત્તર દિશા. આ ઉત્તર દિશામાં શેડો ક્યાં છે ને આજની તારીખે કોઈ જાણી શક્યું નથી. ઓતર પંથ અને દેવની ગતિ એનો પાર નહીં પૃથ્વીરાજ. અને ઈશ્વરની તો બધાને ખબર છે કે ક્યારે કઈ લીલા રમે, ક્યારે કોરોના મોકલે, ક્યારે વાવાઝોડું મોકલે, અને ક્યારેક પછી છે ને મોદી સાહેબના મગજ કાનમાં જઈને કિયા કે નોટબંધી હોતી ને કરો, એટલે કાંઈ નક્કી ન હોય ક્યારે કઈ ગયા બરાબર. જન્મ મરણ ટાયકા કરમ આબ ગા વર્ષકાળ વાટુ ઓહડ મુંડેલ જોગી મિયણરીજ મેઘરાજ વિદ્યા ભલપણ ઉચ્ચપણું આકાશ ઓતર પંથ અને દેવની ગતિ એનો પાર નહીં પૃથ્વીરાજ. હું સાંભળ પિથલ, જગતની માલિપા હોળ વસ્તુ એટલી છે કે જેની માલિપા મનુષ્ય ગમે એમ મથે તો એને નો ખબર પડે, નો ખબર પડે ને નો ખબર પડે. અને આજની તારીખે સાક્ષી અહીંથી બારોટનો દીકરો બોલો ભલામણા, નો ખબર પડે, નો ખબર પડે, નો ખબર પડે. હવે નાની એવી વાત લઈ પછી દુહા છંદની થોડીક રજૂઆત કરી અને પછી આગળનો દોર સોંપી દઉં. અમારે કવિરાજ માતાજીનું ભજન કરે કે આવડ ખોડલ આવ આય મોગલ મુસરાળી માદ મેલડી આવ વાગ દાલા ડાળી અંબે કર્નલ આવ આવ બોર જોબી દાળી હાલ આવ હિંગોળ ગેલરા જલમાં કાળી સમરથ સકત 84 ની ચારણા ઉપરે દેવી આવો સભી સેવક કા સુધારણા રમઝમ ધીરવ રાય યાય ઉપરતું આવે કામે બાટ બાય ખુબડી બોલાવે માનવ જેતલ માય આવી ભગવતીનું સ્મરણ કરે. એમાં એક દી કોકે આવીને કીધું કે કવિરાજ નકરું તમે માતાજી માતાજી શું કરો? ક્યારેક ભોળાનાથ ને યાદ કરો. શિવ અને શક્તિ આપણા સનાતન ધર્મના ઉદ્ગમ બિંદુ. સનાતન એનું ઊંધું કર્યું ને એટલે નત નાશ. ક્યારેય આપણા ધર્મનો નાશ નથી થવાનો, એના નામમાં જ નાશ નથી થવાનો. પછી ભલે ગમે એટલા ટોપિયું ગમે એમ મતે ન ભેગું થાય.
આપણા સનાતન ધર્મના ઉદ્ગમ બિંદુ શિવ અને શક્તિ આ ભોળાનાથનું આપણે નામ લેવું જોઈએ. કવિરાજ તો કે જો બાપા નથી મને દુહો આવડતો, નથી મને છંદ આવડતો, કે નથી મને શ્લોક આવડતો, હું માતાજી માતાજી કરું અને મને મજા આવે. પણ એ કે આપણે છે ને ભોળાનાથને યાદ કરવા જોઈએ. જેમ આપણે કેમ મા બાપને વંદન કરી અને પછી આપણા કાર્ય માટે નીકળી છીએ, એમ શિવ અને શક્તિ બે એક છે. એમ આપણે ભોળાનાથને પણ યાદ કરવા જોઈએ. તો કે ભલે બાપા તમે કહો છો ને એટલે હું ખાલી પગે લાગતો જાય, મને બીજું તો કાંઈ આવડતું નથી. હવારનો પોર થાય કે ભલે ઉગા ભાણ માણતી હારા લઉં ભામણા તો જીવન મરણ લગમાન કે અમારી રાખજે કાશ્યપ રાઉત ઉગો તું વરોડ તાતો ગડહડ અંધારા ગયા પણ તું દેવાય તણસૂર કે અમારી રાખજે કાશ્યપ રાઉત સામ સામા ભડિયા ફોલાય ભાંગે કે તારા ભરમો ત્રણ વેળા કશ્યપ તણા કે બાપ ફુરદ રાખજે મરમ કે નમું આજ આદિત્યને હાથ જોડી અને પ્રભુ કર્મના બંધનો નાખ તોડી એ રવિ ભાવથી તું ને શીશ નામો કૃપા દૃષ્ટિથી જો મુજ રંગ સામુ પ્રભુ કૃપા દૃષ્ટિથી જો મુજ રંગ સામુ. સવારનો પોર થાય ભગવાન ભાસ્કર ઉદ્યાચલના ઓરડેથી કોર કાઢે અને 50 કરોડ પૃથ્વીની માથે જળલાગ જામ દઈને સોના વર્ણય કરી નાખે. એ વખતે કવિરાજ બેહુનું ખાડું લઈને નીકળે. ગામની બહાર એક ભોળાનાથનું મંદિર આવે, ત્યાં પોતાની મોજડી ઉતારે, માથેથી પાઘડી ઉતારે અને મંદિર સામું જોઈ અને કહે મહેશ, એ મહેશ હું રામ હો, એટલું કઈ અને નીકળી જાય. નિત્યક્રમ બની ગયો. દિન ગણનતા માસ ગયા, આ તો વર્ષે આતરિયા સુરત ભૂલીને સાહેબા કે નામય વિહરિયા. દિવસો ગણવામાં રહી તા મહિના વ્યા જાય અને મહિના ગણવામાં રહી તા વરહ વ્યા જાય ને વરહ ગણવામાં રહી ને આમને જિંદગી વહી જાય. એટલે હાથે સાથે જે કાંઈ થાય ને કર્મ એ કરી લેવું. નિત્યક્રમ બની ગયો. ભગવાન ભોળાનાથને પગે લાગે પછી ખાડું લઈ નીકળી જાય. એમાં 40 વર્ષ વીતી ગયા. અડધી રાતનો ગુજર ભાગ્યો. અંધારાના ઓળામાં એક આછો આછો પ્રકાશ દેખાણો અને પછી કવિરાજને તો ગડપણ આવ્યું હતું. ઉમરો મીડો તો ડુંગર જેવડો લાગવાનું પાદર બીનું તું પર દે. અને ગડપણ તો બહુ દોયલું છે ભાઈ. આ જવાની જવાની પાણીના રેલાની જેમ ફરારાક કરતી વહી જવાની. આ લોહી જ્યાં હોય ને ત્યાં સુધી આપણે તાળુકું નાખી અમે જોઈ લેવું. હમણાં નથી ઓલું બહુ હાલ્યું કે સકલા કોઈ દી બાદ ન બને. એટલે ભાઈ શેકલું થોડું બાદ બને. એ જન્મે તો શેકલું હોય ને મરે તોય શેકલું જ રે. એ કઈ બાદ બને? અને બાદ જન્મે તોય બાજ જ હોય અને મરે તોય બાજ જ હોય. ડાયલોગ મારે આપણને વિચાર આવે કે આ ઘરના ડાયલોગ ક્યાંથી આ ગોતી આવતા શેકલા બાદ નો બને. હાલો હાલો 41,000 રૂપિયા ધજાનો ચડાવો શ્રી જ્યોતિબેન પ્રેમજીભાઈ ધોળકિયા, ગામ આંબરડી, હાલ સુરત. તાલીઓથી વધાવો, તાલીઓથી વધાવો. શ્રી જ્યોતિબેન પ્રેમજીભાઈ ધોળકિયા, ગામ આંબરડી, હાલ સુરત. 41,000 રૂપિયા ધજાનો ચડાવો. એ જાય છે. ઓ ભાઈ બોલો બોલો, કોક ભાઈ બોલો. 1,51,000 કરવા. 51 કરવાની ભાઈ, ક્યાં સુધી નહીં જાય. વાહ અનિલભાઈ બારોટ, વાહ. હવે કઈક આગળ સંતવાણીનો દોર ચાલુ કરો, જુગલબંધી કે કાંઈ પણ
તમને મારી મોજ આવે. મારી વાત પૂરી થઈ જવા દે હા, બસ દુઆ છે. હા ભલે ભલે હો. પછી ઈ ત્યાંથી અંધારાના ઓળામાં પ્રકાશ દેખાણો એટલે કવિરાજ છે ને ઢોલિયાએ હાથનો ટેકો દઈને બેઠા થયા કીધું કોણ છો બાપા? અવસરભાઈ ઉસ્તાદ કોણ છો બાપા? તો કે રામ એ રામ મહેશ હો ભગવાન ભોળોનાથ પોતે આવ્યો છે પણ કઈ રીતનો કે સકલ વિશ્વ સમ્રાટ નાથ જાય સોમનાથ જાય સોમનાથ યાર તંગ સાત ગવરીય મંગ ગટ ધૂપદાર કળકંત કાંત ધૂમતાય નામ અડજાય ન પબકંત બૌદ્ધ પ્રદાય મગ સિદ્ધિનાથ ગુરુદન સાત જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ. હવે ગોર કરવા આવો તમ તાર. હાલો હવે હું હજી સપાકરા વેતા મુકાય. હવે ચાલુ રાખો. ગડહડત દિન હરાન ગાદ બ્રહ્માળ સંત બેરી યવાદ ત્રિવાણી માત સાધારંગ દળ પાન સ્થાન કરતાય મન મનુષ્ય દેહ મુક્તાર ભવતાર નાથ ભોળાય દાત સિદ્ધિનાથ જદવતન સાત જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ. જય 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 કાનામાં જય જય કાનામાં જય જય भालचंद्र धारी मेरे भाल को सुधारो प्यारे तप धारी मेरे तीन ताप दूर कीजिए. तीन ताप आदि व्याधि और उपाधि मेरे तीन ताप दूर कीजिए. हरो कष्ट हर नाम तेरो ठीक जो तुम शिव स्वामी मोसा मुलु कीजिए. उमानाथ जाचवेगो आयो हो उमाओ दूरी ओहो भीमानंद मुकु सदा आनंद कीजिए. बोले भंडारी कवि उन्नड़ की श्रद्धा देख और तेरे भंडार में से कसुक मोको दीजिए. गढ़हड़ धीम राम गाद ब्रह्माल संग पैरी यवाद त्रिवेणी मात साधारण मुसलमान स्नान करताय मन मनुष्य देह हनुमान भवतार नाथ भोलाय दात सिद्धिनाथ जगमुदन सात जय सोमनाथ जय सोमनाथ जय सोमनाथ जय सोमनाथ. हरे 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 છેલ્લે વીર રસની વાત લઈ લો. થોડોક ડિસ્ટર્બ મારે વચ્ચે મેં લીધું, માફી તે બદલ. કારણ કે મને આગળ ભાઈએ કીધું કે અમારે ધજા